કરસનદાસ બાપુ ભાદરકાએ રાજુ કરપડાની સાથે મુલાકાત કરી। રાજુભાઈ મારા એક પરમ મિત્ર છે। અમે સાથે યોદ્ધાઓની જેમ ભૂતકાળમાં કામ કરેલું છે। કરસનદાસ બાપુ ભાદરકા અને રાજુ કરપડાની એક સાથે મુલાકાત થઈ છે। એના ફેસ ઉપર જે નિર્દોષ સ્માઇલ હતી એ મારા માટે ખૂબ આશાસ્પદ છે જી। સમાચારોમાં આગળ વાત કરીએ। ગુજરાતની રાજનીતિની સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં આમ આદમી પાર્ટી છોડી ચૂકેલા બે દિગ્ગજ નેતાઓ એક સાથે જોવા મળી રહ્યા છે। આમ આદમી પાર્ટી છોડેલા કરસનદાસ બાપુ ભાદરકાએ રાજુ કરપડાની સાથે મુલાકાત કરી। કોંગ્રેસના નેતાઓએ રાજુ કરપડાની સાથે મુલાકાતોનો દોર વધાર્યો છે। રાજુ કરપડાની સાથે કરસનદાસ બાપુ ભાદરકાએ મુલાકાત કરી। કરસનદાસ બાપુ ભાદરકાએ થોડા સમય પહેલા જ એ પાર્ટી છોડી અને તેઓએ કોંગ્રેસની અંદર જોડાયા હતા। કોંગ્રેસની અંદર જોડાયા બાદ કરસનદાસ બાપુ ભાદરકાએ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે। જો કે હવે કરસનદાસ બાપુ ભાદરકા અને રાજુ કરપડાની એક સાથે મુલાકાત થઈ છે અને મુલાકાતના ફોટા પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે। કરસનદાસ બાપુ ભાદરકાએ કહ્યું છે ફોટાની સાથે સાથે કે તેઓએ રાજુ કરપડાને પાર્ટીમાં આમંત્રણ આપવા માટે તેઓએ મુલાકાત કરી છે। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ભૂતકાળની અંદર મુલાકાત કરી ચૂક્યા છે। જો કે કોંગ્રેસના નેતાઓની મુલાકાતની વચ્ચે હવે કરસનદાસ બાપુ ભાદરકાએ રાજુ કરપડાની સાથે મુલાકાત કરી છે। ભૂતકાળમાં આ બંને નેતાઓ એક જ સાથે રાજકીય પાર્ટીની અંદર જોડાયેલા હતા। પહેલા કરસનદાસ બાપુ ભાદરકાનું રાજીનામું અને ત્યારબાદ રાજુ કરપડાનું રાજીનામું। કરસનદાસ બાપુ ભાદરકાએ માતૃ સંસ્થા કોંગ્રેસની અંદર પરત ફર્યા અને હવે રાજુ કરપડાને કોંગ્રેસની સાથે જોડાવા માટે આમંત્રણ આપવા માટે પહોંચ્યા હતા। કરસનદાસ બાપુ ભાદરકા આપણી સાથે જોડાયા છે। સીધી વાત તેમની સાથે કરીએ। બાપુ, રાજુ કરપડાની સાથે તમે મુલાકાત કરી, કોંગ્રેસમાં જોડાવા માટેનું આમંત્રણ પણ આપ્યું। એક ચર્ચાઓ એવી વહેતી થઈ હતી કે રાજુ કરપડા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। આ જોડાવાની ચર્ચાઓની વચ્ચે કોંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ તમે આપ્યું? જી, હું ત્યાંથી નીકળ્યો હતો તો રાજુભાઈ મારા એક પરમ મિત્ર છે। અમે સાથે યોદ્ધાઓની જેમ ભૂતકાળમાં કામ કરેલું છે। તો એની ખબર અંતર પૂછવા ગયો હતો, જેલના અનુભવ અને પરિવારનું કુશળ મંગલ પૂછવા ગયો હતો ને એ દરમિયાન મેં એમને કહ્યું કે લોકશાહીના રક્ષણ માટે અને એક સત્યની લડાઈ માટે, એક વાસ્તવલક્ષી લડાઈ માટે કે આભાસીનો ભોગ તો એ પણ બોલ્યા હતા, હું પણ બન્યો હતો, એમાંથી બહાર આવો અને મોસ્ટ વેલકમ કોંગ્રેસમાં આવો। લોકશાહીના રક્ષણ માટે ને રૂલિંગ ગવર્મેન્ટ જે અત્યારે લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે એની સામે અવાજ ઉઠાવવા માટે સાથે મળીને લડીએ। મેં એને એ પણ કહ્યું, ધર્મને નજર સમક્ષ રાખીને કહ્યું કે તમે કોંગ્રેસમાં આવશો તો સૌથી વધુ આનંદ કરશન બાપુ ભાદરકાને થશે। અને એ મારી રજૂઆત પછી એના ફેસ ઉપર જે નિર્દોષ સ્માઇલ હતી એ મારા માટે ખૂબ આશાસ્પદ છે જી। બાપુ, એક ચર્ચાઓ એવી પણ વહેતી થઈ હતી આ રાજનીતિની અંદર કે દિલ્હીના દરબારની અંદર રાહુલ ગાંધી અને તેમની ટીમ પણ રાજુ કરપડાને કોંગ્રેસમાં લાવવા માટે સક્રિય થઈ છે અને હાઈકમાન્ડને પણ આદેશ આપ્યા છે। નહીં, એ કોઈ માહિતી મારી પાસે છે નહીં અને કદાચ બાકી તો માનો કે એ રીતની વાતો તો ચાલતી હોય। આજે 20 તારીખે રાજુભાઈ આજે ભાજપમાં જોડાય એવું પણ મીડિયા, સોશિયલ મીડિયામાં ચાલતું હતું, પણ હાઈકમાન્ડની જે તમે વાત કરી છે એ કોઈ માહિતી મારી પાસે નથી। અચ્છા કરશન બાપુ, રાજુ કરપડા જો કોંગ્રેસની અંદર જોડાય છે તો કેટલો આનંદ અને ઉત્સાહ અને કેટલા મજબૂતાઈથી સૌરાષ્ટ્રની અંદર એ કોંગ્રેસ મજબૂત થશે અને લડવા માટે અને લડત માટે જોવા મળશે? જી, એ નફો નુકસાન મજબૂતાઈ એ બધું 2 નંબરની વાત છે, પણ હું વ્યક્તિગત બહુ સ્ટ્રોંગલી માનું છું અને રાજુભાઈ પણ મારા મિત્ર હોવાને નાતે એમાં માને છે, મને ખબર છે। મુખ્ય બાબત લડત છે, યોદ્ધાઓની જેમ લડવું, સામે લડવું કે જે લોકો સત્યના કપડાં પહેરીને અસત્ય કરે છે, નીતિના કપડાં પહેરીને અનીતિ કરે છે, ઈમાનદારીના કપડાં પહેરીને ભ્રષ્ટાચાર કરે છે, એ લોકો સામે લડવું। અને જે પીડિતો છે, પછી એ ખેડૂત હોય,
વિદ્યાર્થી હોય કે કોઈ પણ હોય એ પીડિતોની પીડા અને વેદનાને વાસ્તવ રીતે સમજીને એના માટે અવાજ ઉઠાવવો. એટલે આ આખી લડતમાં જે લોકશાહીના દુશ્મનો છે એના સામે અવાજ ઉઠાવનાર વ્યક્તિની દરેક સંગઠનને અને દરેક વ્યક્તિને જરૂર છે. અને એના ભાગરૂપે હું રાજુભાઈને આમંત્રણ આપવામાં ગયો હતો અને તમારા પ્રશ્નનો સીધો જવાબ એ કે લડતને સ્ટ્રોંગ કરવા માટેની આ વાત છે. નફા નુકસાનની વાત, ખાલી પોતાનો જ ફાયદો લેવો, એ બધું ભાજપ અને આમ આદમી પાર્ટીને મુબારક. બિલકુલ, આભાર કરશનદાસ બાપુ જોડવા બદલ. તો અત્યારે સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં આમ આદમી પાર્ટી છોડી ચૂકેલા બે દિગ્ગજ નેતાઓ એક સાથે જોવા મળ્યા હતા. એક તરફ કરશનદાસ બાપુ ભાદરકા કે જેઓએ આમ આદમી પાર્ટી એ છોડ્યા બાદ થોડા સમય સુધી રાજનીતિની અંદર નિષ્ક્રિય જોવા મળ્યા હતા અને ત્યારબાદ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરીની અંદર જન આક્રોશ યાત્રા દરમિયાન તેઓએ કોંગ્રેસની અંદર જોડાયા. કોંગ્રેસમાં જોડાતાની સાથે જ મજબૂતાઈથી તેઓ લડત લડી રહ્યા છે. જન આક્રોશ યાત્રાની અંદર કોંગ્રેસના નેતાઓની સાથે ખભેથી ખભો મિલાવીને તેઓ ચાલી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના એ ગઢ સમાન દક્ષિણ ગુજરાતની અંદર જ્યાં ચૈતર વસાવાની જીત થઈ છે એ વિસ્તારની અંદર પણ કરશનદાસ બાપુએ આક્રમક અંદાજની અંદર આમ આદમી પાર્ટીની સામે એ નિવેદન આપતા જોવા મળી રહ્યા હતા. જો કે હવે રાજુ કરપડાના રાજીનામા બાદ કરશનદાસ બાપુ ભાદરકાએ મુલાકાત કરી છે. કરશનદાસ બાપુએ એક સ્પષ્ટ સંદેશો પણ આપ્યો કે કોંગ્રેસમાં જોડાવાના આમંત્રણ આપતાની સાથે જ રાજુ કરપડાના મુખ પર જે સ્મિત જોવા મળ્યું હતું એ સ્મિત જોઈને કરશનદાસ બાપુ ભાદરકાને આનંદ થયો હોવાની વાત પણ નિવેદન આપતા કહ્યું છે.